हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 8 विषय गणित प्रकरण नंबर 1 समय संख्याओं। मित्रों, आनी पूर्वेना विडियोनी अंदर आपणे बे समय संख्यानी वच्चे जुदी जुदी समय संख्याओं निरूपण संख्या रेखा पर कई रीते करी शकाय एना विषयनी चर्चा करी गया। आज आपणे आजना विडियो में जोशू स्वाध्याय 1.2 अने एना दाखलाओना उकेलनी चर्चा करीशुं। तो चलो मित्रों जोईए स्वाध्याय 1.2। दाखला नंबर 1, नीचे आपेल संख्यानु संख्या रेखा पर निरूपण करो। पहलो पेटा प्रश्न 7/4। मित्रों 7/4 संख्या रेखा पर निरूपण करिए तो 7/4 ने આપણે 1.3 લખી શકીએ। 4 × 4 + 3 એટલે 7/4। એનો અર્થ એ થયો કે આ સંખ્યા 1થી મોટી છે। હવે 1થી મોટી છે અને છેદ 4 છે, માટે આપણે સંખ્યા રેખા ઉપર 1 અને 2 ની વચ્ચે 4 ભાગ કરીશું। તો આપણે જોઈએ संख्या रेखा पर 1 અને 2 ની વચ્ચે આપણે 4 ભાગ કરીશું। 1 એટલે આપણે એને લખી શકીએ 4/4 અને 2 એટલે એને લખી શકીએ 8/4। સમજાય છે ને મિત્રો? 4/4 એટલે 1, 8/4 એટલે 2। તો હવે 4/4 અને 8/4 ની વચ્ચે 5, 6, 7 એમ 3 સંખ્યાઓ હોય એટલે આપણે આને લખી શકીએ 5/4, 6/4 અને 7/4। એનો અર્થ એ થયો કે આપણે 7/4 એને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું છે। તો આ બિંદુ એ 7/4 નું બિંદુ છે। એનો અર્થ એ થયો કે એ બિંદુને સંગત સંખ્યા 7/4 છે। તો આ રીતે 7/4 નું નિરૂપણ આપણે કરી શકીએ। એ જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ, -5/6। તો મિત્રો -5/6 જે -1 કરતાં નાની સંખ્યા છે અને 0 કરતાં મોટી સંખ્યા છે, માટે આપણે સંખ્યા રેખા પર એનું નિરૂપણ કરીએ તો આ સંખ્યા 0 અને -1 ની વચ્ચે આવશે। આ 0 અને -1। મિત્રો આને અંશ અને છેદમાં દર્શાવીએ તો 0 ને 0/6 અને સંખ્યા રેખામાં 0 થી ડાબી બાજુએ છે એટલે આને -6/6 1 ને લખી શકાય। એની વચ્ચે આપણે 6 ભાગ કરીએ
શૂન્ય અને એકની વચ્ચે. તો 6 ભાગ કરીએ તો મિત્રો 0/6 અને -6/6 ની વચ્ચે -1/6, -2/6, -3/6, -4/6 અને -5/6 લખી શકાય. માટે આ બિંદુને સંગત સંખ્યા -5/6 મળે. તો આ રીતે -5/6 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકીએ છીએ. હવે દાખલો 2 જોઈએ. દાખલા નંબર 2, જ્યાં -2/11, -5/11 અને -9/11 નું આને સંખ્યા રેખા પર દર્શાવો. તો મિત્રો છેદમાં 11 છે અને આ બધી સંખ્યાને જોઈ શકો છો કે આપણને ખબર પડે છે કે છેદ કરતાં અંશ મોટો હોય તો એ સંખ્યા 1 કરતાં વધુ થાય. છેદ કરતાં અંશ નાનો હોય તો એ સંખ્યા 1 થી ઓછી થાય. એનો અર્થ એ થયો કે આ બધી ઋણ છે તો એ 0 અને -1ની વચ્ચે આવે છે. માટે આપણે સંખ્યા રેખા ઉપર એને દર્શાવવી હોય તો 0 અને -1ની વચ્ચે આપણે એ બધાને દર્શાવી શકીએ. તો સંખ્યા રેખા પર અહીંયા 0 લઈએ. હવે આની અંદર આપણે ટોટલ 11 ભાગ 1 સુધીમાં કરવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. એટલે અહીંયા થશે -1. તો મિત્રો 0 અને -1 ની વચ્ચે આ બધી સંખ્યાઓ આવેલી છે. તો 0 ને લખીશું આપણે 0/11 અને -1 ને લખીશું -11/11 એટલે -1. તો 0 અને -11 અંશની અંદર જે બે આ સંખ્યા છે એની વચ્ચેની જે સંખ્યાઓ મળશે એ -1, -2, -3, -4 બધાના છેદમાં 11 આવશે. એટલે -1/11, -2/11, -3/11, -4/11, એવી જ રીતે -5/11, -6/11, એવી રીતે -7/11, -8/11, -9/11 અને -10/11 મળશે. આપણે એમાંથી -2/11 એટલે કે એક આ સંખ્યા મળશે. -2/11 નું નિરૂપણ અહીંયા કરી શકાય. એ જ રીતે -5/11 જે સંખ્યા રેખા પર અહીંયા નિરૂપણ કરી શકાય. અને -9/11 એનું સંખ્યા રેખા પર અહીંયા નિરૂપણ કરી શકાય. તો આ રીતે મિત્રો છેદમાં જેટલી સંખ્યા હોય એટલા ભાગ કરવાના અને અંશમાં જે સંખ્યાઓ છે એ બિંદુએ એનું નિરૂપણ લઈ શકાય. આ જ રીતે દાખલા નંબર 3 જોઈએ મિત્રો. તો 2 થી નાની હોય તેવી
5 સમય સંખ્યા લખો. મિત્રો આ તો સાવ સરળ થશે. 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યા જોઈએ છીએ. હવે 2 થી નાની સંખ્યા તો ઘણી બધી આવે. આપણે 2 ને લખવું હોય તો આ રીતે લખી શકાય, 2/1 એટલે એ 2 થઈ. હવે છેદ જેમ જેમ મોટો કરતા જઈએ એમ સંખ્યા નાની થતી જાય. એ આપણે પૂર્વેના ધોરણોની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. માટે આનાથી નાની હોય એવી સંખ્યા લેવી હોય તો આપણે લઈ શકીએ કે 2/2. આનાથી નાની લેવી હોય 2/3, એનાથી નાની લેવી હોય 2/4, એનાથી નાની લેવી હોય 2/5, એનાથી નાની 2/6 વગેરે વગેરે ઘણી બધી સંખ્યાઓ લઈ શકાય. આ રીતે આપણે 5 સંખ્યાઓ જોઈએ છીએ તો આ રીતે મળે 2/2, 2/3, 2/4, 2/5 અને 2/6. મિત્રો આ રીતે ન કરવું હોય તો બીજી પણ પ્રક્રિયા છે. 2 થી નાની કીધી છે માટે 2 થી નાની 1, 0, -1, -2, -3. આ રીતે ઘણી બધી સંખ્યાઓ લઈ શકાય. આપણને 5 સંખ્યા કીધી છે માટે આપણે અહીંયા 5 લઈશું. તો આવી રીતે તમે જુદી જુદી ઘણી બધી સમય સંખ્યાઓ લઈ શકો છો. એ જ રીતે જોઈએ દાખલા નંબર 4. બીજી રીત સમજીએ તો જ્યારે વધારે કિંમતો મેળવવાની હોય ત્યારે એકદમ ટૂંકી રીતને સમજીએ તો -2/5 અને 1/2 ની વચ્ચે 10 સંખ્યા મેળવવી છે. સૌથી પહેલાં આને સમછેદી બનાવીએ. માટે 5 અને 2 નો લસા 10 થશે. માટે -2/5 ને 2/2 વડે ગુણીએ એટલે છેદ 10 થશે. એવી જ રીતે 1/2 ને 5/5 વડે ગુણીએ એટલે છેદ 10 થશે. હવે આ બેની વચ્ચે આપણે 10 સમય સંખ્યા મેળવી છે. તો મિત્રો જોવાનું કે -4 અને 5 અંશપદ છે, એની વચ્ચે 10 કે એનાથી વધારે તફાવત છે. તો મિત્રો -4 પછી -3, 2, 1, 0, 1, 2, 3 અને 4 એમ 8 સંખ્યાઓ આવે છે. આપણે 10 સંખ્યાઓ મેળવી છે. માટેની એક રીત, ગમે એટલી સંખ્યા મેળવી હોય તો n બરાબર 10 સંખ્યા જોઈએ તો આપણે કરવાનું n+1 એટલે કે 10 + 1 બરાબર 11. આ 11 સંખ્યા વડે બંનેને અંશ છેદમાં ગુણી નાખો. માટે -4/10 ને 11/11 વડે ગુણો એટલે મળે -44/110. અને 5/10 ને 11/11 વડે ગુણી નાખો એટલે મળે 55/110. હવે આપણે આ બેની વચ્ચે 10 કરતાં વધુ સંખ્યા અસ્તિત્વ ધરાવતી જ હોય માટે અંશમાં જોઈ લો. -44 ને +55 એની વચ્ચે ઘણી બધી સમય સંખ્યા આવે છે. તો આપણે લખીએ -43/110, -42/110. આવી રીતે ઘણી બધી લખી શકાય. -41/110, -40/110
ઓછા 39/110 ઓછા 38/110 ઓછા 37/110 ઓછા 36/110 ઓછા 35/110 આ રીતે ઓછા 34/110 આવી 10 કરતાં પણ વધારે સંખ્યાઓ આપણે મેળવી શકીએ. તો મિત્રો આ એકદમ ટૂંકી રીત છે જેમાં કેટલા વડે ગુણવું એની કોઈ આવશ્યકતા નથી. આપણે આ બાબતનું ધ્યાન રાખવાનું રહે છે. ત્યાર પછી દાખલા નંબર 5 જોઈએ મિત્રો. નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખો. 2/3 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા. જો મિત્રો 2/3 અને 4/5 આમાં છેદ સમાન નથી, એટલે પહેલાં તો આને સમછેદી બનાવવાના. એટલે 3 અને 5નો લસા 15 થશે. માટે 2/3 ને આપણે છેદ 15 કરવા માટે 5/5 વડે ગુણીએ તો મળે 10/15. અને એ જ રીતે 4/5 ને છેદ 15 કરવા માટે 3/3 વડે ગુણવું પડે, માટે મળશે 12/15. હવે જોશો મિત્રો, આ બેની વચ્ચે આપણે 5 સમય સંખ્યા શોધવી છે. તો અંશમાં જોવાનું રહે છે કે એની વચ્ચે 5નો તફાવત છે કે નહીં. તો જોઈએ, 10 અને 12ની વચ્ચે 5નો તફાવત નથી, માત્ર એક જ સંખ્યાનો તફાવત છે, 11/15. તો આપણે ફરી પાછી દાખલા નંબર 4માં જોયું હતું એ રીતે n બરાબર 5 જોઈએ જ, માટે n+1 બરાબર 5 + 1 એટલે કે 6. 6 વડે અંશ છેદમાં ગુણી દઈએ તો આપણને થઈ જશે 10/15. એને 6/6 વડે ગુણીએ તો થઈ જાય 60/90. અને 12/15 ને 6/6 વડે ગુણીએ તો થઈ જાય 72/90. હવે મિત્રો જોશો કે આ બંનેની વચ્ચે છેદ 90 સમાન છે. 60 અને 72ની વચ્ચે 11 સંખ્યાઓ મળી શકે છે. આપણે તો માત્ર 5 લખવી છે, તો હવે લખી શકીએ. 60/90 પછી આવશે 61/90, 62/90, 63/90, 64/90 અને 65/90. આ રીતે ઘણી બધી લખી શકાય, પરંતુ આપણે માત્ર 5 જોતી હતી, માટે એવી 5 સંખ્યાઓ, સમય સંખ્યાઓ આપણે દર્શાવી શકીએ. સમજાયું મિત્રો? આ પદ્ધતિનો ઉપયોગ એ આપણને દરેક દાખલાઓની અંદર સરળતાથી કરી શકીશું. ચાલો એ જ રીતે પેટા પ્રશ્ન નંબર 2 જોઈએ. એમાં -3/2 અને 5/3 વચ્ચે 5 સમય સંખ્યા લેવાની છે, n બરાબર 5. તો સૌથી પહેલાં તો આ બેને છેદ સમાન કરીએ. તો 2 અને 3નો લસા થશે 6, માટે 3/2 ને આપણે 3/3 વડે ગુણીએ એટલે છેદ સમાન થઈ ગયો, -9/6. અને 5/3 ને આપણે લખીએ તો 2/2 વડે ગુણીએ એટલે 10/6 થઈ ગયું. હવે મિત્રો આ બે વચ્ચે સૌથી પહેલાં જોવાનું કે છેદ સમાન છે, તો -9 અને +10ની વચ્ચે 5 સંખ્યાઓ
આવી જાય છે કે નહીં? તો -9 અને 10ની વચ્ચે -8 -7 -6 થી માંડી અને +9 સુધી ઘણી બધી સંખ્યાઓ છે. તો આપણે n+1 વડે ગુણવાની જરૂર નથી. આપણે સીધું લખી શકીએ -9/6 થી મોટી, -8/6, -7/6, -6/6, -5/6, -4/6 વગેરે, -3/6, -2/6, -1/6, 0/6, +1/6, +2/6 વગેરે ઘણી બધી લખી શકીએ. આપણે માત્ર 5 મેળવવાની હતી તો આ રીતે મેળવી શકીએ. તો એમાં n+1 વડે ગુણવાની જરૂર નથી. અહીંયા અંશ પદની વચ્ચે આપેલ સમય સંખ્યા જેટલી શોધવી છે એનાથી વધારે તફાવત હોય તો આપણે સીધું સમછેદી બનાવીને લખી શકીએ. મિત્રો, ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ. એક ચતુર્થાંશ અને 1/2 એની વચ્ચે 5 સમય સંખ્યા શોધવી છે. તો ફરી સમછેદી બનાવીએ મિત્રો. તો 2 અને 4 નો લસા 4 થશે, માટે 1/4 તો 4 છે જ, માટે એને એમને રાખશું. 1/2 ને આપણે 2/2 વડે ગુણીએ એટલે થઈ જાય 2/4. હવે આ બંનેની વચ્ચે 1/4 2/4 તો અંશમાં 5નો તફાવત નથી, માટે આપણે n+1 એટલે કે 5 + 1 = 6 વડે અંશ છેદમાં ગુણીશું. તો 1/4 ને 6/6 વડે ગુણીએ તો મળશે 6/24, તથા 2/4 એટલે 1/2 એને 6/6 વડે ગુણીએ એટલે મળશે 12/24. હવે આપણે આ બેની વચ્ચે 5 સમય સંખ્યા છે કે નહીં એ જોવાનું, કારણ કે 6/24 એ 1/4 છે અને 12/24 એ 1/2 છે. તો મિત્રો, અંશમાં તફાવત 5 કરતાં વધુ છે કે નહીં જોવો હોય જ, કારણ કે આપણે આ રીતનો ઉપયોગ કર્યો છે. માટે 7 8 9 10 11 એમ સંખ્યા મળશે. માટે 7/24, 8/24, 9/24, 10/24 અને 11/24. આ રીતે 6/24 અને 12/24ની વચ્ચે 5 સમય સંખ્યાઓ મળે છે. મિત્રો, બધા દાખલાની અંદર એને દર્શાવવા માટેની આપણે વિશિષ્ટ રીતનો પણ ઉપયોગ કરી શકીએ કે 1/4 એટલે કે 6/24 એમ પણ લખી શકો, 1/4 પણ લખી શકો. એના કરતાં મોટી એ આપણને 7/24 મળે છે. એના કરતાં મોટી 8/24, એના કરતાં મોટી 9/24, એના કરતાં મોટી 10/24, એના કરતાં મોટી 11/24 અને એના કરતાં મોટી એટલે આપણે 12/24. 12/24 એટલે 1/2, માટે અહીંયા 12/24 લખો અથવા 1/2 લખો. એટલે 1/4 અને 1/2ની વચ્ચે 7/24, 8/24, 9/24 આવી રીતે સંખ્યાઓને દર્શાવી શકાય છે. અન્યથા અહીંયા 5 સંખ્યાઓ લખી નાખી ત્યાંથી પણ તમે દાખલાને પૂર્ણ કરી શકો છો. સમજાયું મિત્રો? આ રીતે કોઈ પણ 2 સમય સંખ્યાની વચ્ચે જેટલી સંખ્યા મેળવવી હોય એટલી આપણે મેળવી શકીએ. હવે દાખલા નંબર 6 જોઈએ. -2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. આપણે
-2 થી મોટી 5 સમય સંખ્યા લખો। મિત્રો, આ દાખલો તો ત્રીજા દાખલા જેવો થયો। -2 થી મોટી, તો -2 થી -1 મોટા છે, માટે આપણે સીધું લખી શકીએ -1 એનાથી મોટા 0 એનાથી મોટા 1 2 3 આવી રીતે ઘણી બધી સંખ્યાઓ લખી શકાય, પરંતુ આપણને 5 કીધી છે, તો આવી 5 સંખ્યાઓ આપણે દર્શાવી શકીએ। સમજાયું મિત્રો? આ રીતે હવે દાખલા નંબર 7 જોઈએ। 3 પંચમાંશ અને 3 ચતુર્થાંશ વચ્ચે આવતી 10 સમય સંખ્યા લખો। મિત્રો, 3/5 અને 3/4 વચ્ચે આવતી 10 સમય સંખ્યા દર્શાવી છે, તો આપણે એને દર્શાવીએ। સૌથી પહેલાં 3/5 અને 3/4માં બેને સમછેદી બનાવીએ, તો 5 અને 4 એનો લસા થશે 20, એટલે 3/5 એને 4/4 વડે ગુણીએ એટલે છેદ થઈ જાય 20, ઉપર થઈ ગયું 12। એવી જ રીતે 3/4 ને 5/5 વડે ગુણીએ એટલે છેદ થઈ જાય 20 અને અંશમાં 15 મળે। આ રીતે સમછેદી પદ થઈ ગયા। હવે 12/20 અને 15/20ની વચ્ચે 10 સમય સંખ્યાઓ લેવી છે, તો અંશની અંદર જો 10 કરતાં વધારે તફાવત હોય અથવા 10 તફાવત હોય તો આપણે સીધું લખી શકીએ, પરંતુ 12 અને 15ની વચ્ચે માત્ર 2નો જ તફાવત છે, 13 અને 14। તો આપણે ઉપયોગ કરીએ મિત્રો, n બરાબર 10 સંખ્યા માટે n+1 એટલે 10 + 1 બરાબર 11। આ પદ્ધતિનો ઉપયોગ કરીએ અને 11 વડે આપણે ગુણી અને નવા સમછેદી પદ બનાવીએ। તો 3 પંચમાંશ એટલે કે 12/20 એને 11/11 વડે ગુણીએ તો આપણને મળશે 131, 132, 12 ગુણ્યા 11 એટલે 132, છેદમાં 20 ગુણ્યા 11 એટલે 220। એવી જ રીતે 3/4 એટલે કે 15/20 ને આપણે 11/11 વડે ગુણીએ તો 15 ગુણ્યા 11 એટલે 165, છેદમાં 20 ગુણ્યા 11 એટલે 220। હવે મિત્રો, આપણે આ બેની વચ્ચે 10 સમય સંખ્યા લખવી છે, તો એમાં અંશની અંદર 10 કે એનાથી વધારે તફાવત હોવો જોઈએ। 132 અને 165 એટલે ઘણી બધી સંખ્યાનો તફાવત છે, માટે આપણે લખી શકીએ કે 133/220, 134/220, 135/220, 136/220, 137/220, 138/220, 139/220, 140/220, 141/220, 142/220। આ રીતે 10 સંખ્યાઓ થશે। એને આપણે
3/5 અને 3/4ની વચ્ચેની સંખ્યાઓ દર્શાવી હોય તો આમ પણ લખી શકાય. 3/5 એના કરતાં મોટી આ, એના કરતાં મોટી આ રીતે સંકેતથી પણ દર્શાવી શકાય. અન્યથા આ બધી સંખ્યાઓ લખીએ અને એ આની વચ્ચેની સંખ્યા છે એમ પણ તમે દર્શાવી શકો. આ સંકેતમાં દર્શાવીએ છીએ. અને કઈ બે સંખ્યાની વચ્ચે હતી તો 3/5 અને 3/4. તો એની વચ્ચે આવી 10 સમય સંખ્યાઓ મળી શકે. ઘણી બધી મળે, પરંતુ આપણને 10 સમય સંખ્યાઓ કીધી છે, માટે આવી 10 સમય સંખ્યાઓ લખીશું. સમજાયું મિત્રો? આ રીતે કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે જેટલી સમય સંખ્યા આપણને કીધી હોય એ સમય સંખ્યાઓ મેળવવાની આ n+1ની રીત છે, એના દ્વારા તમે મેળવી શકો છો. મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય 1.2 પૂર્ણ થાય છે. અહીંયા આપણું પ્રકરણ નંબર 1 પણ પૂર્ણ થાય છે. હવે પછી તમે આ બધા દાખલાઓને નોંધપોથીની અંદર નોંધશો અને ત્યાર પછી પ્રેક્ટિસ વર્કના દાખલાઓ જાતે ગણવાનો પ્રયત્ન કરશો. તમને સ્વ અધ્યયન માટે પણ અમુક દાખલાઓની PDF મોકલવામાં આવશે. જે મિત્રો પાસે પ્રેક્ટિસ વર્ક ન હોય એને પ્રેક્ટિસ વર્કમાંથી પણ હું PDF સ્વરૂપે દાખલાઓ મોકલીશ. એ તમારે તમારી નોંધપોથીની અંદર નોંધવાના છે. પરંતુ પ્રેક્ટિસ વર્કના દાખલા નોંધો ત્યારે ઉપર હેડિંગમાં લખવાનું પ્રેક્ટિસ વર્ક અને પછી એની નીચે એના દાખલાઓ ગણવાના. મિત્રો, આ રીતે દાખલાઓ ગણતા રહેજો, પુનરાવર્તન કરતા રહેજો. હમણાં ટૂંક સમયમાં તમારી કસોટી પણ, વીકલી કસોટી પણ લેવાશે, માટે પુનરાવર્તન કરજો. આવજો મિત્રો.